વીર ભગવાન હીરાબા પેઢીના અમારા અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા કંકુના પગલા પૂંખ બનાવજો. અમારી મમ્મી કહેરાયો ને જો ઘઉંનો પૂંખ મસ્ત કહું જોઈ લો ધોળાદાર પૂંખ. આજે ફાગણ સુદ બીજ થઈ, ફાગણ મહિનો ને એટલે પૂરા ગામડે જઈએ રામદેવપીરને દર્શન કરવા, રામદેવપીરની બીજ ભરવા માટે. તો દરેકને જય રામદેવપીર અને રોમાપીર ભગવાન દરેકનું સારું કરો એવી પ્રાર્થના. જો ગામડે જઈ અને રામદેવપીરના દર્શન તમને બધાને કરાવું તો તમે પણ દર્શન કરજો. મિત્રો અહીંયા કેનાલમાં જોડે ઊભા હા અને કેનાલમાં ફૂલ પધરાવાના હા. જે પેલું ગુગળનું ધૂપ કરીએ એની રખ્યા અને જે બીજું પડ્યું હોય જેમાં મેડમ અંદર ગાડીમાં બેઠો હા. જોઈ લો મેડમ નેચા ઉતર્યો નહીં અને કેનાલમાં મસ્ત કેનાલમાં ફૂલ પાણી જાય. મોદી સાહેબે સરસ ખેડૂતો માટે કામ કર્યું. તો નકરી લેલ ઉગી હ પછી પેલું કહેવાય આંકડો ઉગ્યો હો. તો મિત્રો હવે કમ્પ્લીટ ધરપુરા આવી ગયા રામદેવપીરના મંદિરમાં. અમે બીજનો દર્શન કરી દીધો. અમારે જો મેડમે દર્શન કરી જોડે ઊભા. રામદેવપીરનો જે પ્રાર્થના કરવાની તે કરી દીધી. તમે પણ રામદેવપીરનો દર્શન કરી લો. રામદેવપીર દરેકની મનની ઈચ્છા પૂરી કરે એવી રામદેવપીર ભગવાન જોડે પ્રાર્થના. તો તમને આવો નજીકથી તમને રામદેવપીરના દર્શન જોઈ લો. મિત્રો ધનપુરાના અમારા રામદેવપીર ભગવાન હીરાબા પેઢીના અમારા અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા કંકુના પગલાં કરેલા. જોઈ લો આ જૂના પગલાં. અમારા આટલું નીચે મંદિર હતું પહેલાં, લગભગ 4-4.5 ફૂટ નીચે છે. નવું મંદિર બનાવ્યું. જય રામદેવપીર ભગવાન દરેકની મનની ઈચ્છાઓ પૂરી કરજો. જો આજે તો બીજ છે એટલે પ્રસાદી ઢગલો આવે, પેડા અને ગોળ ને જોઈ લો રામદેવપીર ભગવાનનું મંદિર. જો અહીંયા ઘોડા ચડાયેલા હ લોકોના. જોઈ લો અહીંયા આરતીનું નગારું હ. અહીંયા ચોપ પાડે એટલે આરતી જ ચાલુ થઈ જાય આમાં. જોઈ લો અને અમારા રામદેવપીર ભગવાનના અને સ્થાપના કરેલી એનું બધું અમારે લખેલું એની તકતી હ. અને મંદિર જોડે હતી જો આરી વબલી કેવડો પેડા લાયા વર્ષોજીની વબલી. હા લાલજી જોઈ લો ઊંચી ઊંચી જો લો વબલી પણ નહીં. જો અહીંયા આ વબલી અમે કાતરા બોખા છે. જો અમારા ભુવાજી ચા વેચી રહ્યા. ચાનું પાલું ભરો ને પી લો, આખું ભરીને પીવો. વિડીયોમાં મૌન રાખવું પડે. તો હોય તો તમે 10 મિનિટે મૌન રાખશો તો મારા બાપા 10 મિનિટે તમે રહ્યા તમારે મૌન રાખવું પડશે. પછી ચલો ચા પી લે. હા આજ તો હા પ્રસંગ હોય એટલે ઓછી પબ્લિક હ. અહીંયા પ્રસાદ વેચવા બેઠા હ. અમારા ભુવાજી જો આ પ્રસાદ વેચી રહ્યા. નાના બાળકો સ્કૂલના આવ્યા પ્રસાદ લેવા. સ્કૂલમાં જવાનું છે ને રિસેસમાં? હે બોલતો નહીં શર્મા એનો છોકરો. જઈને આવ્યા? રિસેસ પડી? હવાની સ્કૂલ હો પહેલી પાલી. જો ભુવાજી જય માતાજી. ભુવાજી જય માતાજી. ભગવાન સુખી રાખા. બહુ સારા આશીર્વાદ આલો. મજા મજા મજા. બહુ તો હવે માતાજીને દર્શન કરીએ. અમારા મેડમે દર્શન કરે માતાજીનો. અમારા કુળદેવી ભરવાણીમાં, ચાવણમાં, સિકોતરમાં, ગોગા બાપા, ગણપતિ અને અમારા મહાથાય. અને જો કેવડો અને પેડા આવ્યા હા. આમ તો લાલજીભાઈ બીજના દાડ આવે એટલે લેતા હોય, પણ આજે એમના છોકરાના લગ્ન હોય એટલે એમને મોકલાવી દીધા હા. તો રામદેવપીર ભગવાન માતાજી એમને પણ સુખી રાખો
એ પ્રાર્થના ચમ હા સાચી વાત ને તો માતાજીના દર્શન કરવા આવી ગયા ગણપતિ ભગવાનની અમે ખર્ચીમાં આવી ગયા મિત્રો. રમણ મેડમ પગથિયું ચડ્યા જો અહીંયા બધું નાખેલું હા. એડો થયો મસ્ત વખડા જેવો સોયડો. જય ગોગા બાપા દયા કરજો ભગવાન ઈચ્છાઓ પૂરી કરજો. આ પપૈયા જો દર વખતે પપૈયું બતાવીએ બહુ પપૈયા પણ એકલું પપૈયું જ છે. નર નારી બે હોય તો જ સારો થાય. જો એડો ચલો જાડો એનો થડ વખડા જેવો થયો. જો અહીંયા કપા ઉગ્યો હો કઈ ના જાય ખુલ્લો ને. જો આજે અહીંયા કોથળી ઢોકી ટોમેટી હો રેગડું હો મોટું રેગડું હો પેલી ટોમેટી પછી પેલું રહ્યું જો સકરિયાનો વેલો જોઈ લો. હજીરો પડે બધો જૂના વિલાયતી નરિયો જોઈ લો. હવે તો જોવાય ના મળે ગોમ સિવાય. જોઈ લો ગોમની રોનક જ આખી અલગ. જો શું કરો પૂંખ બનાવો. જો અમારી મમ્મી ઘેરાયો ને જો ઘઉંનો પૂંખ મસ્ત કહું જોઈ લો. દોણાદાર પૂંખો ને તો પૂંખ ખાવાની મજા આવી જાય. ગામડાવાળાને તો બહુ નવાઈ ના હોય. શહેરમાં જતો હોય તો છોકરો ના ભારે હોય ગરમ ગરમ જ ખાવાની મજા આવે. તારી જગ્યા હોડે ચુરાવડે પણ જોઈ લો. ના હું ઉપડમ કોને ઝાપડતા આવડે કહેજો મિત્રો. કોમેન્ટ કરજો. પહેલાં દહીંનો આવી રીતે સાફ કરતો. અત્યારે હવે ચાણી ચારી દે કોઈ ફાવતું નહીં એટલે. જોયું તો પૂંખ ખાવો એને આવી જાઓ મિત્રો. અને કોને પૂંખ હાંસલ કાઢો એ કોમેન્ટ કરજો. જો અમારું આ ઘર ને તિજોરી હો એ માતાજીનો વખડો મંદિર હો. જો આ જૂનું આગની ભીડો આગના પાટડાવાળું ઘર જોઈ લો. ઉભું રસોડું કિચન બનાવેલું હ. અહીંયા સીડી ઉપર ચડવાની. પહેલાં લાકડા નેહાણી કહેતા હવે સીડી કે હ હવે સીડી કે પહેલાં નેહાણી જો. અને ઉપર આ દાદરો બંધ કરી દો અને બહાર જોઈ લો. બરાબર ખુલ્લી જગ્યા મોટો ચોગન. અહીંથી જો રોમાપીનું મંદિર અમારે દેખાય જોડે જ અમારા ઘરે જ છે. ઘરની હોમ જ રોમાપીનો નેજો જોઈ લો. અને માતાજીનું મંદિર બંને હોમ જ છે જોડે જ છે. જો વાસરી જો મિત્રો બહાર પવન એકદમ આવી જાય હા એટલે પંખો એના જાતે જાતે ફરી જાય હા. જોઈ લો બહાર પવન રહે. જો પવન કેટલો હા સૌથી ઉડે જો કોકને કંઈ ખોટું કે જો ડાયરી ઉડે એટલે પંખો જો વાયરાનો ખાલી ફરી જાય. આમાં જો હરિવાસો પાલવનું ઝાડ હ ઊંચું. અહીંયા જો આ બાજુની જગ્યા હા નવેરી. અહીંયા ચૂલામાં જો વાંધો હ મમ્મી પાણી મેલન રોટલા કરે ને એવું. બીજું તો ગેસ ઉપર જ બનાવે જોઈ લો. આ અમારું ઘર જોઈ લો. હગઈ થઈ જાય ને જલ્દી યાન આવું એવું ને તો હવે તમારે બોલેલું માતાજીને પાડવું પડે. બસ તાર માતાજી લાજ રાખેલો છું. કેવું આવો જયંતિબેન અંકલ પર ભણિયાનું તો વાપરો પણ જલ્દી યાન. જો ભગવાનની પૂજા કરી રોમાપીન નહીં બે નાના બચ્ચીઓ આવે જોડવાના બે બચ્ચીઓ એવું હોય તો સરસ સારું.
તો મિત્રો અહીંયા ધનપુરામાં ખોડિયારમાંનું મંદિર આવ્યા હા, પણ જો ખોડિયારમાંનું મંદિર પડી ગયેલું હ. અમારા મેડમે કોઈ દા ખોડિયારમાંનું મંદિર જોયેલું નહીં, એટલા વર્ષથી પરણીને આવી ધનપુરામાં, પણ ખોડિયારમાંનું મંદિર જેનું દેરી હતી પડી ગયું, કોઈનો નિકાલ થતો નહીં. તો જો ખોડિયારમાંનું મંદિર પડી ગયું હો. ખોડિયારમાં જે ધારણ જે કરે એ ખરું, જોઈ લો. ખોડિયારમાંના હાથમાં હો. જય ખોડિયારમાં, તું દયા કરજે, ઊંચું ગુનાઓ માફ કરજે અને સારું કરજે માં. જય ખોડિયારમાં, જય ખોડિયાર.